બગદાણાના કોળી સમાજના યુવાનને ફટકારવાના કેસમાં માયાભાઈ આહિરના છોકરાની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. પોલીસ તેમની પૂછપરછ કરી શકે તેમ છે અને તેના વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા છે આ જ યુવકને મળવા માટે અને તેમણે હર્ષ સંઘવીને લઈને પણ શું કહ્યું છે તે મામલે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. બગદાણાના કોળી સમાજના યુવાનને ફટકારવાના કેસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે અને પોલીસ પર આરોપ લગાવ્યા છે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કે જ્યારે આ નવનીતભાઈએ પોલીસ ફરિયાદ લખાવી તે સમયે પોલીસે યોગ્ય ફરિયાદ નહોતી લખી અને જે મુખ્ય ષડયંત્રકારો છે તેમના નામ પણ નથી લખ્યા. અને જે પ્રકારે આ બગદાણાના નવનીતભાઈ આરોપ લગાવી રહ્યા છે લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર કે તેમના ઈશારે તેમને ફટકારવામાં મારવામાં આવ્યા અને પોલીસે તેમને આરોપી પણ હજી સુધી નથી બનાવ્યા. મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી પણ સોમવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવાના છે અને ન્યાયની માંગણી કરવાના છે. તેના વચ્ચે પીઆઈ ડાંગર હતા તેની બદલી પણ થઈ હતી અને આજે પહોંચ્યા છે આ મહુધામાં નવનીતભાઈને મળવા માટે વિમલ ચુડાસમા જે સોમનાથના ધારાસભ્ય છે અને તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે અને નવનીતભાઈ સાથે વાત પણ કરી છે. તપાસ કરી તમારે ન્યાય મળે એના માટે જે પણ અમારો સાથ સહકાર સંપૂર્ણ અમારો સાથ સહકાર તમારી હારે છે. એના માટે એને એવું છે ખાસ કરીને પછી પૂછવા માટે એવું સોમવારે બધા ધારાસભ્ય જવાના છે અને તમારા માટે ગૃહપ્રધાનને વાતે કરવાના છે અને તમારા માટે જે પણ લડવી પડે અમે સંપૂર્ણ તમારી સાથે છે અને તમને ન્યાય મળે ત્યાં સુધી તમારી સાથે રહેશું. બીજી કંઈ પણ જરૂર પડે તો મને કહેજો, જે બધી રીતે જરૂર હોય એને મને યાદ કરજો. સંપૂર્ણ તમામ લોકો સમાજની લાગણી સંપૂર્ણ તમારી સાથે છે. અમને પણ ખૂબ બધામાંથી ફોનો આવ્યા અને આપણે એવી રીતે કરવું છે કે કોઈ તમારે યારે થયું બીજા યારે ક્યારેય ન બને અને કોઈ આવી રીતે ગુંડાગીરી બીજા યારે ન થાય એના માટે પ્રયાસ કર્યો. અહીંયા શું ક્યાં હાથમાં સરીઓ નાખેલો છે, અંગૂઠામાં ક્લિપ આવેલી છે. પગ તોડી નાખવા માટે બહુ મહેનત કરી પણ પગ નથી આવડતું. બહુ લગભગ 50 થી 60 લાખ માથામાં મારવાની કોશિશ કરી વચ્ચે હાથ આવી ગયા. બંને પગમાં 9 ટાંકા આવેલા છે. ખૂબ હિંમતવાળા અને હિંમત રાખજો. અમે સંપૂર્ણ તમારી સાથે છે. બીજું કે હોય તમારે લાઈક ચુડાસમા છે. નવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજે મહુવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજિત 3 દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીતભાઈને ખૂબ પગમાં, હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો. એના માટે થઈ અને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે. અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ. કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય, જે પણ જ્ઞાતિનો હોય, એમ અમારી જ્ઞાતિનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, એનું કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે. એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે. એટલે ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છું અને રહેવાનો છું. ઓકે.
આમ વિમલ ચુડાસમા સોમવારના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવાના છે અને કોળી સમાજના યુવકને જે પ્રકારે ફટકારવામાં આવ્યો તે મામલે તે રજૂઆત કરવાના છે. બીજા સમાચાર સાથે સાથે તે પણ મળી રહ્યા છે કે સંભવત પોલીસ આ માયા આહિરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ કરી શકે તેમ છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.